પહેલગામનો બદલો લેવા માટે ભારતનું સૈન્ય મેદાનમાં પડ્યું અને 9 સ્થળો ઉપર મિસાઇલથી એર સ્ટ્રાઇક કરવામાં આવી અને એવું લાગ્યું કે ભારતના લોકોની ઈચ્છા ભારતના સૈન્યએ પૂરી કરી અને પછી પાકિસ્તાન શું કરશે તેનો આખો દેશ રાહ જોઈ રહ્યું હતું। તારીખ 7મીના રોજ મોક ડ્રિલ પણ થાય છે। ભારત તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હતું। એટલું જ નહીં, ભારતના લોકોએ પણ મોક ડ્રિલની અંદર બ્લેકઆઉટ કરી ભારતીય સૈન્યને કહ્યું, તમે લડો, અમે તમારી સાથે છીએ। આ આખા દેશની એકતા હતી। તમામ ધર્મના, તમામ જ્ઞાતિના, તમામ રાજ્યના લોકો એક સાથે ઊભા હતા ભારતીય સેના સામે, ભારતીય સૈનિકો સાથે, અને પાકિસ્તાન શું કરશે તેની રાહ જોવાઈ રહી હતી। આ દરમિયાન ગુરુવારે આખો દિવસ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના સમાચાર ચાલતા રહ્યા, જેમાં એવા દાવાઓ કરવામાં આવતા હતા કે ભારત ઉપર ડ્રોન હુમલા કરવાનો પાકિસ્તાને પ્રયત્ન કર્યો છે। પણ ગુરુવારની સાંજ પડતા સુધી બધું સ્પષ્ટ થવા લાગ્યું। ભારત સરકારે કહ્યું, હા, ગુજરાતના ભુજ સહિત ભારતના અનેક સ્થળોએ પાકિસ્તાને ડ્રોન હુમલા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય એરફોર્સે તેને નિષ્ફળ બનાવ્યું। એટલું જ નહીં, ભારતીય એરફોર્સે પાકિસ્તાનની રડાર સિસ્ટમને ફેલ કરવા માટે વળતા હુમલા કર્યા અને પાકિસ્તાન અત્યારે ડરી ગયું છે। આખો દિવસ દરમિયાન શું થયું છે તેની ચર્ચા કરવા હું અને મારા સહયોગી ડૉક્ટર કિરણ કાપુરે તમારી સામે આવ્યા છીએ। વિસ્તારથી ખુલીને અને તમારા મનમાં રહેલા તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। એટલે પ્રશાંતભાઈ, આમાં એવું છે કે ભારત એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ રહ્યું છે। એટલે પહેલાં આખી છબી ઊભી કરી કે ભાઈ પાકિસ્તાન કેટલું ખોટું હતું એ બધી જ મુદ્દે, અને ધીરે ધીરે એ સ્ટેપ લીધા। જેમ કે સૌથી પહેલાં એવું કર્યું કે પાણી બંધ કરવાની વાત આવી કે કોઈક રીતે એમને પાણી ન પહોંચે, અથવા એની પાણી છોડાય અહીંયાથી જ્યારે, તો એની માહિતી ન પહોંચે। પછી બીજી બાબત એ આવી કે વેપાર જે પાકિસ્તાન જોડે ચાલતો હતો, અને વેપાર એવું હતું કે પાકિસ્તાન જોડે ત્રાહિત દેશોથી વેપાર ચાલતો હતો। એટલે બહુ બધા માલ સામાન આપણા શ્રીલંકા, સિંગાપોર એ જગ્યાએ જાય, ડમ્પ થાય, અને પછી ત્યાંથી પાકિસ્તાન જાય। તો એ પણ ભારત સરકારે એના પર પણ પૂરેપૂરો અંકુશ લાવીને પ્રતિબંધ મૂકી દીધો। પછી જે ત્રીજી વાત આવી કે ભાઈ સૈન્ય કાર્યવાહીની, ત્યારે આપણને એવું લાગતું હતું જ્યારે મોક ડ્રિલની વાત થઈ, આ બેઠકોનો દોર થતો હતો કે ભાઈ આ કેવી રીતે આગળ વધશે, અને ભારતનું એવું વલણ રહ્યું છે કે પહેલી વાર આમ સામેથી હુમલો નથી કરતું, એટલે આપણને એ શંકા પણ હતી। પરંતુ અત્યારે જે એગ્રેસિવ મોડ પર આપણે લાગીએ છીએ, અને આ હુમલો પણ કર્યો ગઈકાલે રાત્રે, અને પછી સામે વળતો હુમલો પાકિસ્તાને કર્યો છે, અને પાકિસ્તાને હુમલો 15 આપણા શહેરોને ટાર્ગેટ બનાવ્યા છે, તેમાંથી એક ગુજરાતનું ભુજ પણ છે। અને એવું કહેવાય છે કે મોટાભાગના સૈન્ય જે સ્થાનો છે ત્યાં હુમલો કર્યો છે। પરંતુ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બહુ મજબૂત છે, ને રશિયાથી આ લીધી છે, ને S-400 એવું એનું નામ છે, જે બહુ મજબૂત। એટલે રશિયા અત્યારે યુક્રેન સાથેનું જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં એનો યુઝ કરી રહી છે, અને એ સિસ્ટમ એટલી મજબૂત છે કે એ જે કંઈ ટાર્ગેટ થતું હોય તો એને બહુ જ પહેલાં એડવાન્સ સ્ટેજ પર એ જોઈ લે છે અને એને ડિસ્ટ્રોય કરે છે। એટલે એક વાત એ છે। બીજી વાત, પાકિસ્તાન પર જે આપણે હુમલો કર્યો, અને બહુ સ્પેસિફિક જે આપણે ટાર્ગેટ નક્કી કર્યા, 24 ટાર્ગેટ હતા, અને 24 ટાર્ગેટ પર પરફેક્ટ એ જગ્યાએ આપણું પિન પોઈન્ટ આપણે એટેક કર્યો। તો એના વિશે એવું કહેવાય છે કે પાકિસ્તાન પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એ ચીને આપેલી હતી 2024માં। તો એ એર ડિફેન્સ સિસ્ટમ એમની એટલી મજબૂત નહોતી, અને જેના કારણે આપણે બહુ આપણું રણનીતિ પણ હશે કે આને કેવી રીતે ભેદવું, પણ એ પાકિસ્તાન એ કોઈ પણ રીતે એને અટકાવી ન શક્યું। અને છેક આપણે એમના, અને હવે આજે તો ન્યૂઝ એવી આવી રહ્યા છે કે ભાઈ લાહોરનું સ્ટેડિયમ ને કરાચીમાં કેટલીક જગ્યાએ આપણે એમની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી છે। તો ઓવરઓલ ચિત્ર જોવા જઈએ તો ભારત અત્યારે બહુ જ જમા પાસામાં આખું દેખાઈ રહ્યું છે આ યુદ્ધમાં। ઓલરેડી ભારત સૈન્યના એનામાં મજબૂત જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય જે સપોર્ટ છે, એટલે ચીને આજે નિવેદન આપ્યું છે કે રશિયાએ નિવેદન આપ્યું છે,
તો આ બધા જ દેશો જે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણને સપોર્ટ કરી રહ્યા છે. બીજું કે આપણે રોજે રોજ જે બ્રીફિંગ જોઈ રહ્યા છે અત્યારે વિદેશ સચિવ જે વિક્રમ મિસ્રી છે, તો એ બહુ સંયમિત ભાષામાં સંયમિત રીતે એ વાત કરે છે કે ભાઈ અમે યુદ્ધ નથી ઈચ્છતા, અમે બહુ સ્પેસિફિક ટાર્ગેટ થી આખું આ કાર્યવાહી કરી રહ્યા છે. તો આ બધું જ જોવા જઈએ તો ભારત અત્યારે એકદમ બહુ જ એગ્રેસિવ મોડ પર તેમ છતાં સંયમિત રીતે આગળ વધે છે. બે વસ્તુ છે. આપણે જ્યારથી 1947થી મને એવું લાગે છે કે થોડીક વાત કરી દેવી જોઈએ. ઘણી બધી પેઢીઓ બદલાઈ છે, નવી પેઢીઓ આવી છે. 47માં જ્યારે આપણે આઝાદ થયા અને જ્યારે અખંડ ભારત હતું, પાકિસ્તાન પણ ભારતનો હિસ્સો હતો, બલુચિસ્તાન જે હવે જે બાંગ્લાદેશ છે બધું જ ભારતનો હિસ્સો હતો. આપણે ક્યારેય પણ ભારતનું વિભાજન થાય એવું ઈચ્છતા નહોતા. ખુદ ગાંધીજી પણ એવું કહેતા હતા કે વિભાજન થશે તો લોહિયાળ સાબિત થશે, પણ ગાંધીજીની ઈચ્છા નહીં હોવા છતાં આખરે વિભાજન થયું. કેટલાક લોકોને પાકિસ્તાન જોઈતું હતું અને થયું. હવે પાકિસ્તાનનો જે જન્મ છે ને એ બેઝિકલી સમજવા જેવો છે, એનો એક સ્વભાવ છે. એનો સ્વભાવ નફરતમાંથી જન્મેલો આ દેશ છે. એટલે એની ગળથૂથીમાં નફરત રહી છે અને એ નફરત આજે પણ ચાલુ છે. પાકિસ્તાનના રાજનેતાઓની તકલીફ એવી રહી છે કે જો એ ભારતને ગાળ ન આપે ને ભારત સામે લડે નહીં તો એમનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે. એટલે એમના નસે નસમાં ભારત વિરુદ્ધ નફરત છે. એ નફરતનું ઝેર વારંવાર ઓકવામાં આવે અને ભારત સાથે એમણે લડવાનો પ્રયત્ન કર્યો. 2 વખત થયો છે, બરાબર છે. 65માં ચીનને આપણી સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, 65માં પાકિસ્તાને, 71માં પાકિસ્તાને. 2 વખત ભારત સામેનું યુદ્ધ પાકિસ્તાન હારી ચૂક્યું છે. એને ખબર છે કે આપણે નથી સામનો કરી શકતા, એટલે પ્રોક્સી વોર લડે છે કાયમ માટે. એનો દેશ એનું પાયમાલ થઈ રહ્યો છે ધર્મના નામે, પણ ત્યાં આગળ ધાર્મિક વડાઓની પકડ એટલી બધી મજબૂત છે, અઝર મસૂદ જેવા ધાર્મિક નેતાઓની, કે ત્યાંના નેતાઓ પણ એના કંટ્રોલમાં છે. એનું સૈન્ય અને આ આતંકી પ્રવૃત્તિ કરનારા ધાર્મિક નેતાઓની પકડ એટલી મજબૂત છે દેશ ઉપર કે એમને ફરજિયાત ઝેર રોકવું પડે છે. એટલે સતત આપણી સાથે પ્રોક્સી વોર કરે છે. આતંકવાદીઓ સીમા પારથી આતંકવાદીઓ મોકલે છે. પછી અમદાવાદ એટલે ગાંધીનગરનો અક્ષરધામ એટેક હોય કે હોટલ તાજનો એટેક હોય, મુંબઈમાં કુકર બ્લાસ્ટ કર્યા હોય, અનેક જગ્યાએ એ લોકો વર્ષોથી આ પ્રક્રિયા કરતા આવ્યા છે, આતંકવાદીઓને મોકલી રહ્યા છે. મને એવું લાગે છે કે આતંકવાદને જન્મ આપવાનું કારખાનું છે પાકિસ્તાન. આટલી બધી વખત આપણે એમને પુરાવા આપ્યા કે ભારતે પુરાવા આપ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે ફરિયાદ કરી છે કે પાકિસ્તાન આતંકવાદીઓને જન્મ આપી રહ્યું છે અને પાળી પોષી રહ્યું છે. પણ છતાં આટલા વર્ષોથી પાકિસ્તાન એવું કહેતું આવ્યું છે કે અહીંયા અમારી સાથે કોઈ આતંકવાદી નથી, અમારા દેશમાં કોઈ આતંકવાદી નથી. અને એ આતંકવાદમાં આપણે ટ્વિન્સ ટાવર ઉપર જે હુમલો થયો હતો વિમાન દ્વારા, ન્યુયોર્કમાં પણ જે હુમલો થયો હતો એમાં પણ પાકિસ્તાન હતું. આટલા બધા પુરાવા આપ્યા છતાં પાકિસ્તાન માનતું નથી કે એની પાસે આતંકવાદીઓને શરણ આપી રહ્યું છે. અને છેલ્લે પહેલગામની જે ઘટના થઈ એની પહેલાં ભારત ઘણું બધું ભોગવી ચૂક્યું છે. આતંકવાદમાં હજારો લોકો આપણા માર્યા ગયા છે, સૈન્ય માર્યા ગયા છે, હિન્દુ મુસલમાન બધા માર્યા ગયા છે. આ વખતે એમનો જે મનસૂબો હતો કે હિન્દુ કોણ છે એવું પૂછીને ગોળી મારવી, એમને એવું હતું કે ભારતની અંદર પછી હિન્દુ મુસલમાનનું રાયટ્સ થઈ જાય તો આપણે કંઈ કરવાનું રહે નહીં. પણ આ દેશના લોકોને, હિન્દુઓને, મુસલમાનોને સલામ કરવાનું મન થાય એવું છે કે આ દેશના લોકોએ જે એકતા દાખવી અને રિએક્શન ના આપ્યું પાકિસ્તાન જે ઈચ્છી રહ્યું હતું. અહીંયા એક છમકલું પણ ન થયું હિન્દુ મુસલમાનના નામે આખા દેશમાં, કેરળથી લઈ કન્યાકુમારી સુધી કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે જુઓ તો આખા દેશની અંદર ક્યાંય એવું ન થયું કે છમકલું થાય. આ ઘટના પછી પહેલગામની જે ઘટના ઘટે છે અને પછી ભારત એક પછી એક પગલાં જે રીતના લઈ રહ્યું હતું, પહેલાં પાણી બંધ કરવું, વ્યાપારિક સંબંધો કાપવા, ત્યારે સામાન્ય રીતે લોકોમાં એક નારાજગી હતી કે આ તો તમે કંઈ કરતા નથી, કંઈ કરતા નથી. પણ કાયમ માટે યુદ્ધનો ઇતિહાસ જો ઇન્દિરા ગાંધી વખતે પણ જે યુદ્ધ થયા છે, તો યુદ્ધ ક્યારેય કેવી રીતના ક્યાં કરવું એ કાયમ માટે લશ્કર નક્કી કરતું હોય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લશ્કરને એવું કહ્યું હતું કે તમે તમારી રીતના પસંદગી કરો અને યુદ્ધ કરો. અને આખરે પહેલગામ પછી આપણે જે એર સ્ટ્રાઇક કરી એમને ત્યાં, ત્યારે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું, કારણ કે પાકિસ્તાનને
કલ્પના નહોતી. અને પાકિસ્તાન એવું માની રહ્યું હતું કે આપણે યુદ્ધ કરીશું, કાં એ પછી દરિયાઈ યુદ્ધ હોય, એ જમીન માર્ગે હોય કે એરફોર્સના માર્ગે હોય. પણ ભારતે બહુ સંયમ દાખવી જે એર સ્ટ્રાઇક કરી છે એમના કોઈ પણ રહેણાંક વિસ્તારમાં જ્યાં નાગરિકો રહે છે, પાકિસ્તાની નાગરિકો રહે છે, તેને ટાર્ગેટ નથી કર્યા, એના કોઈ લશ્કરી થાણાને ટાર્ગેટ નથી કર્યા. અને એમણે એર સ્ટ્રાઇક કરીને કીધું કે જ્યાં તમારા આતંકવાદીઓ વસે છે એને અમે ધ્વસ્ત કરીશું. અને પાકિસ્તાન સરકાર માટે, પાકિસ્તાન સૈન્ય માટે અને આતંકવાદીઓ માટે મોટો આઘાત હતો. એના પછી પાકિસ્તાન કંઈક કરશે એવું ચોક્કસ બધાની જ ગણતરી હતી, આપણી પણ, આપણા દેશના લોકોની પણ હતી, સૈન્યની પણ હતી. પણ એ શું કરશે? કારણ કે આ પ્રકારની ઘટનાઓમાં શું થશે એનું કોઈ ચોક્કસ માપદંડ હોતું નથી. અને આપણને એવું લાગ્યું હતું કે હવે, કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રી તો ત્યાં સુધી કહી દીધેલું હતું એર સ્ટ્રાઇક પછી કે અમે સંવાદ કરવા ચાલો હવે તૈયાર થઈએ છીએ. એટલે એવું લાગતું હતું કે પાકિસ્તાન થોડુંક નબળું પડ્યું છે. પણ પાકિસ્તાનની સમસ્યા એવી છે કે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સૈન્ય એ અલગ અલગ દિશામાં ચાલે છે. સૈન્ય ઉપર એમની પકડ નથી. એમના જે સરસેનાપતિ હોય છે એ કંઈક જુદી જ ભાષામાં વાત કરતા હોય છે. એટલે એમણે 15 જગ્યાએ ભારતના જે લશ્કરી થાણાઓ છે ત્યાં ડ્રોન મોકલીને એટેક કરવાનો પ્રયત્ન કર્યો. પણ ભારતીય એરફોર્સને સલામ કરવી પડે કે આપણી જે સિસ્ટમ છે, આપણે જે રીતના ચોકંદા રહ્યા છીએ એમાં ભુજ પણ એક જગ્યા છે જ્યાં આગળ માનવ વગરનું એક નાનકડું વિમાન જે જાસૂસી પણ કરી શકતું હતું અને એનાથી મિસાઇલ એટેક પણ થઈ શકતું હતું, એને પણ આપણે તોડી પાડ્યું છે એવું આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સત્તાવાર રીતે હવે એવું કહ્યું છે કે આટલી આટલી જગ્યાએ થયું. અને એના વળતા જવાબ રૂપે આપણે એની ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરવા માટે આપણે પણ તરત રિએક્શન આપ્યું. અને રાવલપિંડી હોય, લાહોર હોય, એટલે પાકિસ્તાનની અંદર જઈને આપણે એમની એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી છે. તો ભારતે તરત રિએક્શન આપ્યું છે. સવાર સુધી એવું હતું કારણ કે ભારત સરકારે સત્તાવાર કોઈ એનું સમર્થન કર્યું નથી. પણ પછી આપણા 2 મહિલા લશ્કરી અધિકારીએ પણ એની જાહેરાત કરી છે. અને અત્યારે પાકિસ્તાન પાછું એવી સ્થિતિમાં આવી ગયું છે કે હવે શું કરવું. અને ભારતે ખાસ કરી એક બહુ અગત્યની વાત એવી કરી છે કે અન્ય દેશો સાથે પણ વાત કરી છે અને એમણે પાકિસ્તાનનો અસલી ચહેરો બતાડવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી અગત્યનું એવું છે કે સૌથી શક્તિશાળી દેશોમાં જેની ગણના થાય છે અમેરિકા, અમેરિકાના પ્રમુખને પણ હવે અંદાજ આવી ગયો છે કે સ્થિતિ બગડી રહી છે. પાકિસ્તાન જે રીતના વર્તી રહ્યું છે અને એનો વળતો જવાબ જે રીતના ભારત આપી રહ્યું છે એના કારણે એમને પોતાના નાગરિકોની ચિંતા થઈ છે. અને ટ્રમ્પે લાહોરમાં વસતા એમની જે દૂતાવાસ છે એ દૂતાવાસને પણ એવું કહી દીધું છે, ત્યાંના નાગરિકોને એવું કહી દીધું જે અમેરિકન્સ ત્યાં રહે છે લાહોરમાં, કે કાં તમે સલામત સ્થળે ખસી જાઓ કાં પછી તમે પાકિસ્તાન તાત્કાલિક છોડી દો, તમારી સલામતી એમાં છે. એટલે ભારત તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર બેઠું છે. એ આજે બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. હા, એટલે પાકિસ્તાનની તમે જે વાત કરી અગાઉની જે આઝાદી પછી અને અત્યારે જે એમનો 30-35 વર્ષનો જે ગાળો રહ્યો, જેમાં સૌથી પહેલાં જે 92માં બોમ્બ બ્લાસ્ટ થયા અને દાઉદ ઇબ્રાહિમ છે એ પાકિસ્તાનમાં છે એવા અનેક પુરાવા મળ્યા. તેમ છતાં આજે તો દાઉદ ઇબ્રાહિમને ભૂલી ગયા છે આપણે. પછી લાદેન જે છે એ તે પાકિસ્તાનના અબોટાબાદ શહેરમાં અમેરિકાએ ઓપરેશન કર્યું, ત્યાં એને માર્યો. અને હાફિઝ સઈદ છે તો હાફિઝ સઈદના પણ એ રીતે ત્યાં તમારે ભાષણો કે એ લાહોરમાં ભાષણ આપતા હોય તો કે રાવલપિંડીમાં ભાષણ આપતા હોય તો એ ફૂટેજ અવારનવાર અહીંયા જોવા મળે છે. બીજું કસાબ જે છે, કસાબનું ઘર પાકિસ્તાનમાં છે, પણ આ બધું જ પાકિસ્તાને ક્યારેય કાગળ પર સ્વીકાર્યું નહીં. બીજું કે આ ગ્રુપ જેણે જવાબદારી લીધી છે, રેઝિસ્ટન્ટ ગ્રુપ એવું નામ છે આ જે પહેલગામની જેણે જવાબદારી લીધી, જે લશ્કરે તોયબા સાથે સંકળાયેલું છે અને કાશ્મીરમાં એ ઓપરેટ કરતું રહ્યું છે, એ ગ્રુપ વિશે યુએનમાં પાકિસ્તાને ભલામણ કરી હતી કે ભાઈ આને આતંકવાદી ગ્રુપ જાહેર ન કરો. એટલે પાકિસ્તાનનો ચહેરો તમે જે કહો છો એ અનેક રીતે એક ખુલ્લો પડ્યો છે. પણ મજબૂરી હવે આમાં પાકિસ્તાનની બધી જ સ્થિતિ આપણે નથી જાણી શકતા, પણ આપણે અહીંયા બેઠા બેઠા એટલું ચોક્કસ જાણી શકીએ છીએ કે ભાઈ ત્યાંનો જે આતંકવાદી છે કે સૈન્ય છે તો એનો હાથ
જે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિ છે એના કરતાં એ હંમેશા ઉપર રહ્યો છે. એટલે આપણને આજે પણ એ ફૂટેજ જોવા મળ્યા કે ભાઈ ત્યાં જે આતંકવાદીઓ આમાં માર્યા ગયા છે તો એમના સ્મશાનમાં સૈન્ય હોય, પછી સરકારી કોઈ મંત્રી હોય, તો આ બધા બી ફૂટેજ આપણને જોવા મળ્યા. તો આપણને આ બધું સમજાતું નથી કે આ કેવી રીતે આ બધું જ ચાલતું હશે. પણ હવે પાકિસ્તાન, અને બીજું કે આમાં એવું લાગી રહ્યું છે કે હવે આ ત્યાં કોઈ એક નેતૃત્વ નથી કે જે આમાં કશું ડિસિઝન લઈ શકે, અને એટલા માટે જ એ લોકોએ જે રીતના આપણા પર હુમલા કર્યા ને એ નિષ્ફળ ગયા પછી એમના તરફથી કોઈ નિવેદન નથી આવી રહ્યું. બહુ એક અગત્યનો આપણે જેમ 47ની વાત કરીને એમ આપણે બે વસ્તુ સમજવા જેવી છે, બહુ અગત્યની છે કે જ્યારે 47માં આપણે આઝાદ થઈએ છીએ અને આઝાદ થયા પછી આજે ઘણા બધા શબ્દોમાં એવું આપણે કહીએ છીએ કે હિન્દુસ્તાન આપણે શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કેટલાક લોકો એવો એનો સંકુચિત અર્થ એવું કરે છે કે હિન્દુસ્તાન એટલે હિન્દુઓ જ્યાં રહે છે હિન્દુસ્તાન, પણ આ ભારત છે, બરાબર છે. અને પાકિસ્તાન, તો પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો કે મુસલમાનો જ્યાં રહે છે પાકિસ્તાન, જે ઇસ્લામમાં ભરોસો કરે છે એ પાકિસ્તાન. ભારતમાં કરોડો મુસલમાનો રહે છે, બરાબર છે, પણ ભારતે ત્યારે પણ એ બિન સાંપ્રદાયિકતા સ્વીકારી હતી. હું એ દેશના એ નેતાઓને યાદ કરું છું ને કહું છું ખરેખર સલામ કરવો જોઈએ એમને કે એમણે ત્યારે બિન સાંપ્રદાયિકતા સ્વીકારી કે ભારતનો પોતાનો કોઈ ધર્મ નહીં, કારણ કે ભારતમાં અનેક લોકો વસે છે, અનેક ભાષા બોલે છે, અનેક જ્ઞાતિઓ છે, અને અનેક ભાષા, અનેક ધર્મો, અનેક રાજ્યોનો બનેલો આ દેશ તમે બિન સાંપ્રદાયિકતા સ્વીકારો છો. અને જેણે ધર્મના આધારે દેશનું સર્જન કર્યું એ દેશની હાલત પતનના આરે આવીને ઊભી છે. એ દેશ ભિખારી થઈ ગયો છે કારણ કે ત્યાં ધર્મગુરુ હાવી થઈ ગયા છે. તો આ બહુ અગત્યનું છે કે ધર્મના આધારે જો એનું સર્જન ન થયું હોત તો પાકિસ્તાન આજે આબાદ હોત, પણ ધાર્મિક કટ્ટરતાને કારણે પાકિસ્તાન પોતે જ ખતમ થઈ ગયું છે. હવે બીજી સ્થિતિ એવી છે કે લશ્કર, બહુ અગત્યનું કિરણ એવું છે કે ભારતીય લશ્કર, તો ભારતીય લશ્કરની અંદર જે એની રેજિમેન્ટ્સ છે એ અલગ અલગ પ્રાંતની છે કે મરાઠા રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ. અને મજાની વાત એવી છે કે દરેકની એક અલગ રેજિમેન્ટ છે અને એ અલગ રેજિમેન્ટનો વડો કોઈ અલગ રેજિમેન્ટનો છે. એટલે એવું બને કે જે ગોરખા રેજિમેન્ટ છે એનો વડો શીખ રેજિમેન્ટમાંથી હોય, બરાબર છે, આસામ રાઇફલ્સનો વડો કોઈ બીજા પ્રાંતનો હોય. એમ અલગ અલગ રેજિમેન્ટ્સ છે આપણી પાસે, અલગ અલગ રાજ્યોની રેજિમેન્ટ્સ છે. હમણાં સુધી ગુજરાતીઓ માટે એવું કહેવાતું કે ગુજરાતીઓ લશ્કરમાં નથી જતા, પણ હવે તો ગુજરાતીઓની સંખ્યા પણ વિશેષ થઈ રહી છે. મને લાગે છે ભવિષ્યમાં જતાં ગુજરાત રેજિમેન્ટ પણ બને એવી સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. તો આ આપણી તાકાત છે કે આપણી પાસે અલગ અલગ રેજિમેન્ટ છે, અલગ અલગ ભાષા છે, દરેકનો અલગ અલગ મોટો છે. એક્ઝેક્ટલી. જ્યારે મહારાષ્ટ્ર રેજિમેન્ટ બોર્ડર ક્રોસ કરતી હોય ત્યારે શિવાજીનો નારો લાગતો હોય, રાજસ્થાનની રેજિમેન્ટ જ્યારે મૂવ કરતી હોય ત્યારે એમના કુલદેવતાનો નારો લાગતો હોય. તો આ એની ખાસિયત અને આ એની સુંદરતા છે, આ એની તાકાત છે જે પાકિસ્તાન પાસે નથી. પાકિસ્તાનનું લશ્કર કાયમ માટે ધાર્મિક વડાઓના કંટ્રોલમાં રહ્યું છે. તો આ પાકિસ્તાન ગમે એટલું કરે, જ્યાં સુધી એની કટ્ટરતા નહીં છોડે, ધાર્મિક કટ્ટરતા નહીં છોડે અને એક દેશ તરીકે એ બહાર આવવાનો પ્રયત્ન નહીં કરે ધર્મથી ઉપર જઈને, ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ કરે કે ન કરે, પાકિસ્તાન બદતર સ્થિતિમાં જઈ રહ્યું છે. એટલે એક અહીંયા ખાલી પાકિસ્તાનને પોતાને પણ આતંકવાદથી ખૂબ નુકસાન થયું છે. એ લોકો અર્થતંત્રની રીતે તૂટી પડ્યા છે. એટલે તમને યાદ હશે કે ત્યાંની એક સૈનિક સ્કૂલ છે, ત્યાં આતંકવાદી હુમલો થયો હતો અને ત્યાં 125 બાળકો ને મારી નાખવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એ રીતે અવારનવાર ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય છે. બીજું જે સૌથી અગત્યનું છે કે એ જે ચર્ચા હજુ સુધી નથી થઈ કે આ જો યુદ્ધ વધારે ઉગ્ર થાય તો બંને દેશો પાસે પરમાણુ હથિયાર છે. એટલે એ ખાલી ચર્ચા ક્યાંક આવવી જોઈએ કે ભાઈ આ બંને દેશો નથી જ, પરમાણુ યુઝ નથી થવાનો પરમાણુ બોમ્બનો, પણ એ જ્યારે બી આવી સ્થિતિ આવે છે ત્યારે
અગાઉ આના વિશે ધમકી આપવામાં આવેલી છે કે ભાઈ અમે પરમાણુ બોમ્બ ફેંકીશું, એ રીતની ધમકી આપવામાં આવી છે. વાત એવી છે કે સાચી વાત તો એવી છે કે વિશ્વના કોઈ પણ દેશને યુદ્ધ પરવડે નહીં. એક્ઝેક્ટલી બરાબર છે, કોઈને ન પરવડે. હા, ના આપણે પરવડે. જોઈએ છીએ જે દેશો યુદ્ધ લડે છે અને પછી એમની જે બરબાદી થાય છે, અને ભારતનું ના રાજનેતાઓ કે ભારતનું સૈન્ય, હું એવું માનું છું કે બીજા કરતાં બહુ જ મેચ્યોર લોકો અહીંયા વસે છે, જેમને ખબર છે કે યુદ્ધ એ વિકલ્પ નથી. પણ પછી કોઈ તમારા ઘરમાં આવીને તમને પરેશાન કરી જાય તો એને જવાબ આપતા ભારતીય સૈન્યને કે ભારતના રાજનેતાઓને આપે છે. હું અત્યારે જ્યારે ભારતના રાજનેતાઓ એવો શબ્દ પ્રયોગ કરું છું તો ભાજપ, કોંગ્રેસ કે કોઈ સ્થાનિક પાર્ટીની વાત નથી કરતો. બહુ સારી વસ્તુ છે કે જ્યારે આ આખી સ્થિતિ જે નિર્માણ થઈ છે, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી ભલે એકબીજાને ગમે એટલી ગાળો બોલતા હોય પણ આ સમય ઉપર બધા સાથે ઊભા છે. અને રાહુલ ગાંધીએ કે ખડગે સરકારને એવું કહ્યું કે તમે જે કંઈ કરો છો, તમારો જે કંઈ નિર્ણય છે એ તમારા નિર્ણયમાં અમે સાથે છીએ. તો આ એક મેચ્યોરિટી આ દેશ પાસે છે, અને આ રાજનેતાઓ પાસે આપણી આ જ અપેક્ષા છે કે આપણે ભલે અંદર અંદર લડીએ પણ જ્યારે દેશને જરૂર છે ત્યારે આખો દેશ એક થઈને. હા, એટલે આ બાબતે બધાએ ઇવન ઓવેસી જે ઓવેસી જેને ધાર્મિક કટ્ટરતા માટે ઓળખવામાં આવે છે, એ ઓવેસીએ પણ એવું કહ્યું કે આતંકવાદી ઠેકાણા ઉપર જે હુમલાઓ થયા છે એનું હું સ્વાગત કરું છું. આમ અત્યારે દેશનો એકે માણસ એવો નથી કે જે આખી ઘટનાને ક્રિટિસાઇઝ કરતો હોય. અને હંમેશા જમ્મુ કાશ્મીરમાં જે કોઈ શાસનમાં હોય એ ભારતની આવું કોઈ પગલું લે તો એ કેટલાક કેસમાં વિરોધ પણ કરતા રહ્યા છે. પણ આ વખતે પહેલી વખત એવું થયું છે કે ત્યાંની જે સરકાર છે, ઉમર અબ્દુલ્લા છે, ઉમર અબ્દુલ્લાએ ખોલીને સરકારને સાથે ઊભા રહેવાની વાત કરી છે અને એવું કહ્યું છે કે આખો દેશ તમારી સાથે છે, તમે લડો અને તમે આતંકવાદને સાફ કરો. કારણ કે ઉમર અબ્દુલ્લાએ તો પહેલગામના હુમલા પછી એવું પણ કહ્યું હતું કે આતંકવાદની સૌથી વધુ કિંમત તો અમે ચૂકવી છે અને એની પીડા શું છે એ કાશ્મીરીઓ કરતાં વધુ કોઈ જાણતું નથી. એટલે આખો દેશ એક થઈને લડે છે, બહુ સારી બાબત છે. હવે બીજું ખાલી પ્રશાંતભાઈ એ કહેવું છે કે અત્યારના જમાનામાં યુદ્ધ, પહેલાં કેવું હતું કે ભાઈ યુદ્ધ તમે કરીને પછી તમે જમીન લઈ શકતા હતા. હવે એવું રહ્યું નથી. રશિયા 3 વર્ષથી લડી રહ્યું છે યુક્રેનમાં અને હજુ સુધી યુક્રેનને એ પછાડી નથી શક્યું. અમેરિકા અફઘાનિસ્તાનમાં ગયું હતું, એના પહેલાં વિયેતનામમાં ગયું હતું, બધેથી એણે પીછેહટ કરવી પડે છે. એટલે હવેનું યુદ્ધ એવું છે કે એમાં તમે જમીન જીતી લો, એના લોકો જીતી લો, એ થઈ શકતું નથી. ઉલટાની છે ને એ જવાબદારી માથે આવે છે. એટલે માની લો કે આપણે એક સાવ રેન્ડમ વિચાર કરી લઈએ કે કાલે યુદ્ધ થાય, આપણે યુદ્ધ નથી જ કરવાના અને પાકિસ્તાનને પરવડે એવું પણ નથી આપણને. અને બીજું એવું છે કે જે કંગાળ દેશ છે, કાલે આપણે એને જીતી લીધો આ કંગાળ દેશને, અને તો શું કરાચીમાં આપણે જઈને ત્રિરંગો લહેરાવી દીધો, તો પછી દેશને સાચવીશું કેવી રીતના? ત્યાં આગળ જે પ્રકારનો ભૂખમરો છે, બેરોજગારી છે, તો વધારે કફોડી સ્થિતિ થાય. તો એવી લડાઈ હવે થવાની નથી કે એને કબજે કરી લો. આ પેલા રાજા મહારાજાનો યુગ પૂરો થયો કબજે કરવાનો. હા, હજી એક ઈચ્છા ભારતના લોકોની છે કે જે POK તરીકે ઓળખાય છે, જે કાશ્મીરનો હિસ્સો હતું અને પાકના કબજા હેઠળ અત્યારે છે, એ લેવાની હજી દેશની ઈચ્છા છે. મને લાગે છે કે આ બધું ચાલી રહ્યું છે એ દરમિયાન ભારત એ દિશામાં પણ આગળ વધશે અને ફરી પાછો ભારતનો હિસ્સો બની જાય બહુ જલ્દી. તો મને એવું લાગે છે એવી થવાની શક્યતા વધારે છે. બીજી એક છેલ્લી વાત આપણે વિક્રમ મિસ્રીની કરવી જોઈએ, જે રોજે રોજ અત્યારે પ્રેસ બ્રીફિંગમાં દેખાય છે. ને જે સોફિયા, તમે નામ કહી શકશો, સોફિયા કુરેશી અને વ્યોમિકા જે છે, એ બંને જે દેખાઈ રહ્યા છે, ને સૌથી અગત્યની વાત કે એ લોકો રોજે રોજ પુરાવા રજૂ કરે છે કે અમે અહીંયા હુમલો કર્યો. એટલે એમાં તમે ક્યાંય કશું ઘાલમેલ ન કરી શકો. આમાં બધા છે જે આખો દિવસ મીડિયામાં જે હોવા થાય છે ને જે પેલા શું કહેવાય છે ફૂટેજ આવે છે કે અહીંયાના છે અહીંયાના છે, આ લોકો સાંજે આવીને સ્પષ્ટ કરી નાખે છે અને પુરાવા આપીને. નહીં, આ વખતે બહુ સારું એ થઈ રહ્યું છે કે આ વખતે કોઈ પણ માધ્યમ હોય, પછી અખબાર હોય, ટેલિવિઝન હોય કે સોશિયલ મીડિયા હોય, ગબગોળા
ચલાવવાનો કોઈને અવકાશ નથી મળતો. ગપગોળા ક્યારે ચાલે? કોઈને ચલાવવા નથી હોતા પત્રકારોને, કે ગપગોળા ચલાવવા, પણ એની પાસે જે ત્રુટક ઇન્ફોર્મેશન આવે પછી એ સાચી કે ખોટી ક્યાં તમે કોને પૂછો? કારણ કે મામલો ડિફેન્સનો છે, મામલો દેશનો છે. પણ આપણે છેલ્લા 2 દિવસથી કે 3 દિવસથી જોઈએ છે કે ભારત સરકારે એક બહુ સારી વ્યવસ્થા ઊભી કરી છે દેશને અને દુનિયાને માહિતી આપવા માટે. વિક્રમ મિસ્ત્રી છે, આપણા વિદેશ સચિવ છે, વિંગ કમાન્ડર ભૂમિકા છે, અને કર્નલ સોફિયા કુરેશી છે. આ ત્રણેય આવીને જે રીતના આખા દિવસ દરમિયાન, એટલે છેલ્લા 24 કલાક દરમિયાન જે ઘટનાઓ ઘટે છે એ લોકો સામે મૂકે છે, ને આપણે પણ એમાંથી જ વિગત લઈએ છીએ. એવું તો છે નહીં કે આપણે કે બહુ સિક્રેટ વાત અત્યારે મૂકી રહ્યા છે. જે કંઈ બ્રીફિંગ એ લોકો ડિફેન્સ મિનિસ્ટ્રી કરે છે, પીઆઈબી પણ આ વખતે બહુ એક્ટિવ રોલ અદા કરી રહ્યું છે. સામાન્ય રીતે પીઆઈબી જે છે ભારતનું, એને પત્રકારો બહુ રિસ્પેક્ટ નહોતા આપતા, પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે બહુ સારું કામ કરે છે. આપણને સમયસર માહિતી પહોંચાડે છે, અને આપણે એ માહિતી સમયસર લોકો સુધી પહોંચાડીએ છીએ. તો દેશના જે આ લોકો છે, વિદેશ સચિવ છે કે ભારતની સેનાઓના અધિકારીઓ છે, એ બહુ મેચ્યોરિટીથી વાત લોકો સુધી મૂકે છે અને પુરાવા સાથે મૂકે છે. પાકિસ્તાને આ કર્યું છે, અમે આ કર્યું છે, અને પુરાવો આપે છે. આ વખતે મોઢું સંતાડવાવાળી કોઈ વાત નથી. ઇવન આપણે જે આપણા જે નાગરિકો માર્યા ગયા જમ્મુ કાશ્મીર, એની પણ વાત કરી છે, અને આપણે જે એટેક કર્યા છે એની વાત કરી છે. આપણા ત્યાં ક્યાં નુકસાન થયું છે એની બધી વાત એમણે. એટલે અગત્યનું તો એવું છે કે આપણે ત્યાં જેટલા પુરાવા છે કે જે કંઈ થઈ રહ્યું છે, આપણું નુકસાન થયું, માની લો કે આપણા નાગરિકો મર્યા છે કાશ્મીરમાં, તો આપણે એનું પણ વાત કરીએ છીએ કે હા અમારું આ નુકસાન છે, અમારા માણસો મર્યા છે. મજાની વાત એવી છે કે પાકિસ્તાન પેલી તરફ, હું હમણાં જ એક અંગ્રેજી ટેલિવિઝનમાં જોઈ રહ્યો હતો કે મહિલા પત્રકાર ત્યાંના સંરક્ષણ મંત્રીને પૂછે છે આ સ્થિતિ વિશે, તો એવું કહે છે કે અમે ભારતના 5 વિમાન તોડી પાડ્યા. એટલે એ જે અંગ્રેજી પત્રકાર છે એવું પૂછે છે કે તમારી પાસે પુરાવા શું છે કે તમે ભારતના વિમાન તોડ્યા? તો એવું કહે છે કે મેં સોશિયલ મીડિયામાં જોયું. પાકિસ્તાનની સ્થિતિ બહુ ખરાબ છે, એને સોશિયલ મીડિયા જોઈને નિવેદન કરવું પડે છે. એટલે એવું કહે છે કે તમે તો સંરક્ષણ મંત્રી છો, તમારી પાસે તો પુરાવો હોવો જોઈએ ને. તો કે ના, મારી પાસે કોઈ પુરાવો એમ નથી. એટલે અત્યારે પાકિસ્તાનના નેતાઓની સ્થિતિ વધારે ખરાબ છે કે એ સોશિયલ મીડિયા જોઈને નિવેદન કરી રહ્યા છે. અને પાકિસ્તાનના જે સાંસદ આપણે જોઈએ છે ને એમનું જે આપણે એમના સાંસદમાં જે બધા બેસેલા લોકો જોઈએ છે, એમના નેતાઓ, તો એમનું વૈશ્વિક પરિપ્રેક્ષ છે ને એ એટલું બહોળું નથી થયું, એમનું મનોવિશ્વ એટલું મોટું નથી થયું જે આપણા નેતાઓનું છે. આપણા નેતાઓનો ટચ છે અમેરિકા, સતત આપણા સંબંધો એ રીતે રહ્યા છે, આપણો વેપાર એટલો મોટો રહ્યો છે, આપણા ભારતમાંથી લોકો વેપારી ગયા છે. તો એનો પણ બહુ જ બધો લાભ આપણને મળી રહ્યો છે અત્યારે જ્યારે આ યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે. કિરણ, એ જ વાત મારે કરવી છે કે તે જેવું કહ્યું કે પાકિસ્તાની સંસદમાં જે કંઈ થઈ રહ્યું છે, એમની જે પ્રતિક્રિયા છે એ વૈશ્વિક પ્રતિક્રિયા નથી. એની સમસ્યા જે છે કે એ પાકિસ્તાનના નેતાઓ કે પાકિસ્તાનના લોકો આખી ઘટનાને ધર્મના આધારે સમજવા માગે છે. તમારે વિશ્વ સાથે તાલમેલ મિલાવવો હોય તો તમારે ધર્મથી ઉપર જઈને જોવું પડે. ઉદાહરણ રૂપે કહું, અહીંયા પણ જ્યારે આપણે ભારતની અંદર પણ ધર્મની વાત, ધર્મના ઝઘડાની વાત જ્યારે આપણે કરીએ છીએ, તમે જુઓ કે જ્યારે તમે ધર્મના નામે ઝઘડો કરો, તમે ધર્મના નાતે આખી ઘટનાને, કોઈ પણ ઘટનાને જોવાનો પ્રયત્ન કરો, ત્યારે તમારા પતનની શરૂઆત થાય. ઉદાહરણ રૂપે કહું કે તમારું ભારતનું મુંબઈ જે આર્થિક પાટનગર છે, તો આર્થિક પાટનગર કેમ બન્યું? તો મુંબઈની અંદર વિશ્વના તમામ લોકો વસે છે, ભારતના નથી કહેતો હું, વિશ્વના તમામ લોકો, તમામ ધર્મના લોકો ત્યાં વસે છે, ત્યાં રહે છે. એટલે જે કોસ્મોપોલિટન કલ્ચર છે, તમે જ્યારે ધર્મથી ઉપર જઈને જિંદગીને જોવા લાગો, સમજવા લાગો, ત્યારે જ તમારો વિકાસ થાય. ધર્મ આવે એટલે જડતા આવે છે, અને જડતા તમને ખતમ કરે છે. મારે જે માનવું છે, હું હિન્દુ છું તો હું મારી પ્રણાલિકા, મારો સનાતન ધર્મ હું માનું, પણ હું બીજા કોઈ ધર્મને નીચે પાડવાનો, એને દબાવવાનો પ્રયત્ન નથી કરતો. એવી રીતના જ્યારે માણસ આ પ્રક્રિયામાંથી પસાર થવાની શરૂઆત કરે ત્યારે એની પ્રગતિ થાય છે. તો પાકિસ્તાનની સ્થિતિ એવી છે, એ વૈશ્વિક ફલક ઉપર આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન નથી કરતો. એમને તમે ઊંઘમાંથી પણ જગાડો ને તો એમને ભારત જ દેખાય છે.
હા, એટલે એમણે જે અત્યારે જે ત્યાંના ન્યૂઝ રિપોર્ટર કે ત્યાંની જે મીડિયામાં વાત થઈ રહી છે એમાં એવું નિવેદન રજૂ થાય છે વારંવાર કે ભાઈ પાકિસ્તાન તરફથી પહેલગામ હુમલાનો વિરોધ થયો હતો, કન્ડેમ કર્યો હતો એમને, અને ભારતને તપાસ કરવાની અમે પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પણ તેમ છતાં ભારતે અમારી પર હુમલો કર્યો. પણ ભારતનું જે લોજિકલ છે આખી વાત કેવી કે ભાઈ તમે આટલા દિવસ થયા તો તમે શું એક્શન લીધા? તો એક્શન પાકિસ્તાન તરફથી કોઈ ન આવ્યું. આપણે વાત કરીએ કે આપણે ખાલી પહેલગામ નહીં, અત્યાર સુધી આપણે 150 વખત એમને પુરાવા આપી ચૂક્યા છે, અને જે લોકો વિશ્વના ત્રાસવાદીઓના લિસ્ટમાં આવે છે એ બધા જ એમની ત્યાં રહે છે. એક્ઝેક્ટલી. એટલે આ પુરાવાવાળું તો એક વર્ષોથી નાટક કરી રહ્યું છે. તો હવે પુરાવા આપવાનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે હવે કે પુરાવા આપવાની જરૂર નહોતી. હવે એ એક્શનથી જ સમજે એવું હતું. હવે જોઈએ કે આપણે ભારતે જે પ્રકારે એક્શનમાં આવ્યું છે ભારત, એનાથી એની બુદ્ધિ ઠેકાણે આવે છે કે હજી એના અળવિતરા ધંધા ચાલુ રહે છે. પણ હવે ખાલી છેલ્લે તમને પૂછવું એ છે કે ભાઈ આ